હેલો એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો હું આજે સાડી પહેરીને થઈ ગઈ છું એકદમ રેડી, કેમ કે મારે જવાનું છે જ્વેલરી શૂટની એડવર્ટાઇઝ માટે ઢસા. હા, તો મેં અહીંયા રેડ સાડી પહેરી લીધી છે અને ફટાફટ પાવડર અને વોચ પહેરીને હું થઈ ગઈ છું રેડી. તો અહીંયા મને સાગર લેવા માટે આવી ગયા છે અને અમે નીકળીએ છીએ. તો પહેલા 1 મિનિટ, તો પહેલા હું બેસી જાઉં. ચલો, બેસી ગઈ છું અને હવે અમે નીકળી ગયા છીએ ઢસા માટે. તો હું અહીંયા સાગરને એવું કહેતી હતી કે મને કાર ચલાવવા દો, પણ એણે મને પાડી ચોખ્ખી ના, કે અત્યારે નહીં, તું રિટર્નમાં ચલાવજે, નહીંતર આપણે અત્યારે પહેલા હોસ્પિટલે પહોંચશું અને શૂટ સાઈડમાં રહી જશે. ત્યાર પછી અમે પહોંચી ગયા હતા ઈશ્વરિયા, જ્યાં અમારા ફ્રેન્ડ્સ મળી ગયા હતા અને એની સાથે ગોટાળો ખાઈને ગોટાળા જેવી થોડીક વાતો કરી. ત્યારબાદ ફરી પાછા નીકળી ગયા હતા ઢસા જવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો, મારે રેડી થવાનું બાકી હતું. તો અમારે પેલા ઢસા પહોંચીને જવાનું હતું પાર્લરે. તો હું ત્યાં પાર્લરે રેડી થઈ અને ત્યારબાદ મારે જે મેઇન એડવર્ટાઇઝનું શૂટ હતું ત્યાં પહોંચવાનું હતું. અને આ પહોંચી ગયા છીએ અમે ઢસા, અને ત્યાંથી હું ડાયરેક્ટ પેલા જતી રહી બ્યુટી પાર્લરમાં. અહીંયા મારો મેકઅપ ચાલી રહ્યો હતો, ઓલમોસ્ટ ડન છે, થઈ ગયું છે બધું. અને અહીંયા કરી રહ્યા હતા હાઇલાઇટર. અને આ દીદીનો નેચર પણ બહુ સારો હતો. બીજા સિટીના છે, પણ ઘડીકમાં હું તો 10 મિનિટમાં આપણને એમ લાગે ને કે આપણે કેટલા ટાઈમથી ઓળખતા હોય, એટલી બધી વાતો કરી એની સાથે, અને બહુ મજા આવી. ત્યાર પછી હું પહોંચી ગઈ છું મારા લોકેશન ઉપર, જ્યાં મારે એડનું શૂટ કરવાનું હતું, જયંતિલાલ નરસિંહદાસ જ્વેલર્સમાં. અને ત્યારબાદ હવે મારી એડનું શૂટ થઈ ગયું છે અહીંયા ચાલુ. તો આ શોરૂમમાં અલગ અલગ એંગલથી આપણે ટેક લેવાના હોય છે, તો સારું એવો એંગલ ક્યાં આવે છે એ પ્રમાણે એડવર્ટાઇઝનું શૂટિંગ થઈ ગયું હતું ચાલુ. આ છે અહીંયાની ઓફિસ અંદરની બાજુ. ત્યાં ટેક એક પહેલો ટેક સરખો નહોતો આવ્યો, તો બીજી વાર સરખો લઈ અને ફરીથી ચાલુ કરી દીધું હતું. અને ત્યારબાદ બીજા બધા જે ડાયલોગ્સ હતા એ મેં બોલવાના ચાલુ કરી દીધા હતા. અને ત્યાં ઘણા બધા કસ્ટમર પણ હતા, એ પણ મારી સામું જોતા હતા અને એ પણ એન્જોય કરતા હતા અને જોતા હતા કેવી રીતે એડનું શૂટિંગ થાય, કેવું બધું હોય, કેવી રીતે ટેક લેવાના હોય. અહીંયા મારું શૂટનું એડ થઈ ગઈ હતી કમ્પ્લીટ. અને ત્યાર પછી શોરૂમના ઓનર સાથે થોડી ઘણી વાતચીત કરી અને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને તમારે પણ જો તમારા બિઝનેસની એડવર્ટાઇઝ કરવી હોય તો મારો આજે જ કોન્ટેક્ટ કરો, ઇન્સ્ટાગ્રામ ધ્રુવી વ્યાસ ઓફિશિયલ. એમાં ડિટેલ્સથી હું તમને જણાવીશ કઈ રીતે એડવર્ટાઇઝ હોય, શું હોય, ઇટીસી બધું. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક કેર.